ખેડા પાટીદાર યુવતીના આંતરજ્ઞાતીય લગ્નના વિવાદનો મુદ્દો, જેમાં પાટીદાર સમાજના આગેવાનો ખેડા જઈને પરિવારને મળ્યા। પાસ એસપીજીના આગેવાનોએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી। વરુણ પટેલ, દિનેશ બામણિયા અને પૂર્વિન પટેલે મુલાકાત કરી હતી। બંને સમાજ વચ્ચે સુલેહ સમાજને હું જ કહું, સાથે બધા હળીમળી એસપીજી ગ્રુપને બધા હળીમળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો। બસ હું એમને એ જ કહું, મારી છોકરી મારી પાસે જ લાવો। મારે તો એ જ કહેવું કે બધા હળીમળી, કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળીમળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો પટેલ સમાજની। 2 દિવસ પહેલા રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે। તો અમે આ સમાજ જોડે પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે એક નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે।